નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. પોલીસ પાવર ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો તપાસમાં દારૂની બોટલો, દેશી દારૂની થેલીઓ અને અનેક ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ. દિવાલો તોડવાના વિવાદમાં કોન્ટ્રાક્ટરના લેખિત નિવેદન સામે સરપંચનો ઇનકાર. હજુ સુધી એફઆઈઆર નહીં. જવાબદાર તંત્ર સામે ઉભા થયા અનેક ગંભીર સવાલો. તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ. સત્યની સાથે ન્યાયની વાત સર્વની સાથે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એવો અહેવાલ જે માત્ર એક સરકારી બિલ્ડિંગનો મુદ્દો નથી, માત્ર દારૂની બોટલોનો મુદ્દો નથી, માત્ર બે દિવાલો તોડી પાડવાનો મુદ્દો પણ નથી, પરંતુ આ સમગ્ર મામલો છે સરકારી મિલકતની સુરક્ષા, કાયદાની અમલવારી અને જવાબદાર તંત્રની કામગીરીનો. આપણે પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કોમી એકતા માટે સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવતા જૂના ડીસા ગામમાં. અહીં આવેલું છે જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કંડમ જાહેર કરાયેલા સ્ટાફ ક્વાર્ટર્સ. આ સ્ટાફ ક્વાર્ટર્સ અંગે પોલીસ પાવર ન્યૂઝ દ્વારા અગાઉ પણ અનેક વખત અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. દિવાલો તોડી પાડવાના મુદ્દે પણ જવાબદાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આજે જ્યારે અમારી ટીમ ફરી એકવાર સ્થળ મુલાકાતે પહોંચી ત્યારે જે દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા તે જોઈને અમે પણ આશ્ચર્યચકિત રહી ગયા. આપ આ દ્રશ્યો ધ્યાનથી જુઓ. સ્થળ પરથી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ખાલી બોટલો, દેશી દારૂની થેલીઓ અને નશાખોરી સાથે સંકળાયેલા અન્ય અવશેષો જોવા મળી રહ્યા છે. સવાલ એ નથી કે અહીં દારૂની બોટલો કેમ પડી છે. સવાલ એ છે કે આ સરકારી મિલકતનો ઉપયોગ આખરે કરી કોણ રહ્યું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે રાત્રિના સમયે અહીં શંકાસ્પદ અવરજવર જોવા મળે છે. પોલીસ પાવર ન્યૂઝ આ ચર્ચાઓની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી, પરંતુ સ્થળ પરથી મળેલા દ્રશ્યો એટલા ગંભીર છે કે જવાબદાર તંત્ર હવે આંખ આડા કાન કરી શકે તેમ નથી. સૌથી ગંભીર બાબત તો એ છે કે આ સ્ટાફ ક્વાર્ટર્સ કોઈ એકાંત વિસ્તારમાં આવેલા નથી, ગામના ગોદરે આવેલા છે, જ્યાં આસપાસમાં જૂના ડીસા ગ્રામ પંચાયત, બનાસ બેંક, પોસ્ટ ઓફિસ, પિકઅપ સ્ટેન્ડ અને જૂના ડીસા હાઈસ્કૂલ તેમજ પાંજરાપોળ તરફ જતો મુખ્ય માર્ગ પણ આવેલો છે. આસપાસ મોટી સંખ્યામાં રહેણાંક મકાનો પણ આવેલા છે. જો આવા સ્થળે સરકારી મિલકતનો દુરુપયોગ થતો હોય તો તે માત્ર સરકારી સંપત્તિનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગામની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. હવે વાત કરીએ દિવાલો તોડી પાડવાના સમગ્ર વિવાદની. પોલીસ પાવર ન્યૂઝને ઉપલબ્ધ થયેલા લેખિત દસ્તાવેજ મુજબ સંબંધિત કોન્ટ્રાક્ટરે પોતાના લેખિત નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે સ્ટાફ ક્વાર્ટર્સની બે દિવાલો ગામના સરપંચના પરામર્શ બાદ તોડી પાડવામાં આવી હતી. પરંતુ જ્યારે પોલીસ પાવર ન્યૂઝના એડિટર દ્વારા જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચનો સીધું ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સરપંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, મને આ સમગ્ર બાબતની કોઈ જાણકારી નથી. પોલીસ પાવર ન્યૂઝ પાસે આ ટેલિફોનિક વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. હવે આખરે સાચું કોણ બોલે છે, કોન્ટ્રાક્ટર કે સરપંચ? જો સરપંચનું નિવેદન સાચું હોય તો પછી કોન્ટ્રાક્ટરે પોતાના લેખિત નિવેદનમાં સરપંચનું નામ કયા આધાર પર લખ્યું? જો કોઈ સરકારી તંત્રને લેખિતમાં ખોટી માહિતી આપી હોય તો શું તે ગંભીર તપાસનો વિષય નથી? અને જો તપાસમાં તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવે તો જવાબદારો સામે હજુ સુધી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? હવે સૌથી મોટો સવાલ, પોલીસ પાવર ન્યૂઝને મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ જૂના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા માત્ર ડીસા તાલુકા પોલીસ મથકે અરજી આપવામાં આવે છે. જો આ માહિતી સાચી હોય તો પછી પ્રશ્ન વધુ ગંભીર બની જાય છે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવે, જાહેર સંપત્તિ સાથે ચેડા થાય, લેખિત નિવેદનોમાં વિરોધાભાસ સામે આવે અને ત્યારબાદ પણ માત્ર અરજી સુધી જ કાર્યવાહી સીમિત રહે. પોલીસ પાવર ન્યૂઝ જવાબદાર તંત્રને કેટલાક સીધા સવાલો પૂછે છે. કંડમ જાહેર કરાયેલા સ્ટાફ ક્વાર્ટર્સ હજુ સુધી તોડી પાડવામાં કેમ નથી આવ્યા? આ સ્થળે મળેલી વિદેશી દારૂની બોટલો અને દેશી દારૂની થેલીઓ અંગે જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે? દિવાલો તોડવાના મામલે હજુ સુધી એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી? કોન્ટ્રાક્ટરના લેખિત નિવેદન અને સરપંચના નિવેદન વચ્ચેના વિરોધાભાસની તપાસ કોણ કરશે? જો કોઈએ સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? આખરે આ સમગ્ર મામલામાં જવાબદાર કોણ? જૂના ડીસા ગ્રામ સમગ્ર ગુજરાતમાં કોમી એકતા, ભાઈચારા અને સામાજિક સૌહાર્દનું પ્રતીક માનવામાં આવે છે એવા ગામમાં સરકારી મિલકતની આવી સ્થિતિ.
ચોક્કસપણે ચિંતાનો વિષય છે. પોલીસ પાવર ન્યૂઝ જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા, જિલ્લા પોલીસ અધિક્ષક ડીસા, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર અને જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સમગ્ર વહીવટી તંત્રને અપીલ કરે છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વર્ષોથી બિનઉપયોગી પડેલા આ કન્ડમ સ્ટાફ ક્વાર્ટર્સ અંગે કાયમી નિર્ણય લેવામાં આવે, કારણ કે સમાચાર બતાવવાનું અમારું કર્તવ્ય છે. સત્ય લોકો સુધી પહોંચાડવા અમારી જવાબદારી છે અને કાર્યવાહી કરવી એ જવાબદાર તંત્રની ફરજ છે. અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અખિલ ઘાસુરા, બનાસકાંઠા. સત્યની સાથે ન્યાયની વાત સર્વની સાથે.